તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોલીસ દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું। નશાખોર તત્વોને લઈને હોસ્પિટલમાં પોલીસે ચેકિંગ કર્યું હતું। સિવિલમાં રહેતા એક વ્યક્તિની પોલીસે પૂછપરછ કરી। દર્દીના સંબંધીઓના કાગળો અને અન્ય પુરાવાઓની પણ ચકાસણી કરવામાં આવી। સિવિલમાં નશાખોર તત્વો રહેતા હોવાની ફરિયાદ હતી, જેને લઈને જ આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું। લોકો અને આવારા તત્વોની ઓચિંતી ચેકિંગની ડ્રાઈવ છે રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। પ્રદ્યુમનનગર પોલીસના સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલ વિસ્તાર છે તેની અંદર દર્દીઓની સાથે આવતા લોકોની સાથે કેટલાક આવારા તત્વો પણ રહેતા હોય છે। મોબાઈલ ચોરીથી લઈને અલગ અલગ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે। આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે સામાજિક આગેવાનો દ્વારા શહેર પોલીસને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ અલગ અલગ વિસ્તારને ખાસ કરીને સિવિલ હોસ્પિટલને આસપાસના વિસ્તારો છે એમને ચિહ્નિત કરવામાં આવ્યા હતા। આ વિસ્તારની અંદર કોઈ આવારા તત્વો અથવા તો કોઈ પડ્યા પાથરિયા લોકો છે એ રહેતા હોય અથવા તો અનૈતિક પ્રવૃત્તિ કરતા હોય છે। આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવા માટે હાલ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં પરંતુ જે સામાજિક આગેવાનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી તેમને પણ સાથે રાખવામાં આવી રહ્યા છે। એક વ્યક્તિ કે જે સિવિલ હોસ્પિટલની અંદર અત્યારે રહી રહ્યા છે, એમના કોઈ દર્દી છે કે પછી એમનેમ જ અહીંયા પડ્યા પાથરી રહ્યા છે। આ તમામ બાબતની જે ચકાસણી છે એ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓની સાથે તેમના સગાઓ રહેતા હોય છે, પરંતુ મોટા પ્રમાણમાં ફરિયાદ આવી હતી કે સિવિલ હોસ્પિટલની અંદર અનેક એવા લોકો રહે છે કે જેમને સિવિલ હોસ્પિટલની અંદર કોઈ કામ નથી અથવા તો તેમને કોઈ મેડિકલ માટેની કોઈ જરૂરિયાત નથી। આવા જ લોકો છે એમને શોધવા માટેની કવાયત છે પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે। સામાજિક અગ્રણીઓ છે તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી। સામાજિક અગ્રણી રાજેશભાઈ આપણી સાથે જોડાયા છે। રાજેશભાઈ, શું ફરિયાદ હતી? રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મારી નિમણૂક થઈ છે એટલે ત્યારે હું અહીંયા ચેકિંગમાં આવું છું, બધે ચેક કરતો હોય તો ઘણીવાર મને ફરિયાદ મળેલી કે ભાઈ અહીંયા આવારા તત્વો આવે છે, દારૂ પીને આવેલા છે, લોકોને હેરાન પણ કરેલા છે। તો 2-3 વાર પણ મેં પણ એને જોયું તો ફરિયાદ આવતા મેં પ્રવનગરમાં જાણ કરી અને પ્રવનગરને એવું કીધું કે મને સરપ્રાઇઝ ચેકિંગ કરાવો। અને બીજું કે ઇમરજન્સી મેન વિભાગ રહ્યો ત્યાંથી ગેટથી અંદર આવતા રિક્ષાનું વધારે હતું તો મેં સાહેબને જાણ કરી, સાહેબે મને તાત્કાલિક એની ટીમ આપી અને સરપ્રાઇઝ ચેકિંગ કરાવ્યું। બિલકુલ, સરપ્રાઇઝ ચેકિંગ છે પ્રવનગર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે એ ચકાસણી પણ કરવામાં આવી રહી છે કે ખરેખર અહીંયા દર્દીઓના સગા રહે છે કે પછી કોઈ આવારા લોકો રહી રહ્યા છે। હાલ ચકાસણી ચાલી રહી છે। આ જ પ્રકારની ચકાસણી શહેરના અલગ અલગ વિસ્તારો છે તેની અંદર પણ કરવામાં આવનાર છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।